રાવત રણસિંહનો જન્મ દિવસ આજના આનંદના સમયે મારો જમણો હાથ એટલે કે નાનજી કોટવા રોગની આ સભા આ રાવતની કચેરી સાવ સુંદર સન્માન સહિત યોગ્ય દક્ષિણા આપી અહીંથી વિદાય કરવા. હા ભલે ભલે તમારા કેવા મુજબ જ થાય છે. શું કેવા મુજબ થાય છે એમ હવે તો એ દક્ષિણા દઉં એમને કેમ દેવી? હા મેઘો જવાન ઈ રાવતની મોદીનો માપ લઈ ગયો આજે 15 દિવસ થયા. 15 દિવસ થઈ ગયા નથી મેઘાના સમાચાર નથી મારી મોદીના સમાચાર. અત્યારે તું મેઘાની ઘરે જા અને જઈને મેઘાને કહેજે શું કહેવાનું? એ ઠાકોર રાવત રણસિંહ એની મોદીની દરબાર ગઢમાં કેમ ભોગી નથી રાજમાં નો ફરક કાઢે જા અત્યારે મેઘાને લઈને આવજો. અરે મહારાજ એ તમે કાલ પણ ચિંતા કરો માં એ અત્યારે હું મેઘાની ઘરે જ આવશું અને મેઘાની ઘરે જાય અને મારી મોદીના સમાચાર લાવ. હા બ્રો હમણાં પાછો આવું છું. ચકમક ચકમક ક્યાં જવું છે? કપાળમાં આંખું છે કે નથી? આંખું તો છે પણ આ ઝગમગ ઝગમગ જોઈને હું અંજાઈ ગયો. આમ ક્યાં જવું છે? એ રાજમાં જવું છે. રાજમાં જવું છે? હા ઉભા રહ્યો એમને ન જવાય. મહારાજને મળવા જવું છે. મહારાજને મળવા જવું છે? એમને ન જવાય રજા લેવી પડે. હું રજા લઈ આવું. લઈ આવો. હું રજા લેવો વાળો ને દેવો વાળો સૌ. એમ ખબર હોય કે ન હોય હું અંદર ખાને સૌ. રજા લઈ આવું. હા જઈને કેજો. ઉભા રહીજો. ગણી ખમા મહારાજ ગણી ખમા મહારાજ ને ગણી ખમા ગણી ખમા. હાય કોટવાર હા મેં તને મેઘાની ઘરે જવાનું કીધું. હા હા પાછો શા માટે આવ્યો? પણ મહારાજ હું મેઘાની ઘરે જાતો તો ત્યાં એક છોકરી છે અને ઈ અંદર આવવાની રજા માંગે છે. અંદર આવવાની રજા માંગે છે. રાજમાં કાંઈક અગત્યનું કામ હશે. હા હશે હશે. તું બહાર જા છોકરીને અંદર મોકલ. હે હું જાઉં બહાર અને છોકરી અંદર. વાહ મહારાજ વાહ. અને ઉભો રહું છું તમને વાંધો છું? હાય કોટવાર હા હા કેમ હમત નો? એમ હું જાઉં બહાર અને છોકરી અંદર. હાલો જાવ જાવ કીધું જવાનું કીધું ને. મને ન ઓળખી મહારાજ. હું મેઘા વણકરની દીકરી છું. તારો બાપ મેઘો આજે 15 દિવસ ત્યાં મારી મોદરીનું માપ લઈને ગયો. નથી મોદરીના સમાચાર કે નથી મેઘાના સમાચાર. નહીં મહારાજ મારા બાપુજી 8 દિવસથી આ બહાર ગયા છે એટલે આ મોજડી દેવા હું આવી છું. આ મોજડી હા એ મેઘાએ નથી બનાવી. આ મોજડી મેં બનાવી છે મહારાજ. શું વાત કરે છોકરી? મારામાં જેટલી કલા ને કારીગરી હતી એટલી મેં આ મોજડીમાં પરોવી છે મહારાજ. વાહ છોકરી શું તે મોજડી બનાવી? તારી કળાની કિંમત કરી ઠાકોર રાવત રણસિંહ અને એક આ માણા ભેટ. રાવત રણસિંહ બાપુનો જય હો. રાવત રણસિંહ બાપુનો જય હો. રાવત રણસિંહ બાપુનો જય હો.
એ ઉભા રહ્યો. આ રાજમાંથી બહાર નીકળતા આટલા બધા ખુશ કેમ છો? મહારાજે રાજી થઈને મને આ સાચા મોતીની માળા ભેટ આપી છે. આ મહારાજ શું કામ રાજી થયા? આ મોજડી બનાવી છે એટલે. આ મહારાજની તમે મોજડી બનાવી? હા. એટલે આ મોજડી હારી અને અસલ બની. હા. એટલે મહારાજાએ ઇનામમાં સાચા મોતીની માળા આપી છે. હાસા મોતીની માળા આપી. જોવા દ્યો તો જોવા દ્યો. જોઈ લો, લઈ જતા નહીં હો. આ હાસા મોતીની માળા તમને આપી? એ હા. આ મોજડી બનાવી એમાં? હા. લ્યો સાંભળો, હું મારા મહારાજ ભેગો આટલા વર્ષ થયા સૌ, હજી મને તુલસીનો માળાનો વેદ અને આને હાસા મોતીની માળા આપી. આવતા રહેજો મહારાજ દેતા રહેશે ઇનામ લાવો દેતા રહેશે. ધનસિંહ બાપુનો જે. આવતા રહેજો, મહારાજ ઇનામ દેતા રહેશે. હે ગોળીવાર, હા, આમ તો જો આમ તો હા આ મોજડી કેટલી સુંદર બનાવી. હા ઓલી છોકરી જેવી હા મોજડી જેવી હા બહુ સારી બનાવી છે. વાહ મોજડી વાહ. વાહ છોકરી વાહ મોજડી ના થવા દે. આ વખાણોની છોકરી ના થવા દે હો. આ મોજડી માં કરા. હા હા લાવો આ મોજડી મારા પગમાં આવતા આ ઢેરી નગરની રાજવંશી એ ખીલી ઉઠી. વાહ મોજડી વાહ. વખાણ મોજડી ના થવા દે. એમ ને મહારાજ તમે કહ્યું ને આ મોજડીના જ વખાણ કર્યા કરો છો, આ મોજડીના જ વખાણ કર્યા કરો છો. હા. પણ કદાચ ને જો ઓલી મોજડી વાળી રહી ઈ આપણા રાજમાં આવી જાય તો બંધ થઈ જાય. હું પ્રજાનો પાલક પિતા. આ હિયા પ્રજા ઉપર મારાથી એની નજર ન થાય. અરે પણ મહારાજ તમારે તો પ્રજા ઉપર ઝીણી નજર રાખવાની છે. ઝીણી નજર કરવા વાળો હું બેઠો છું ને. આજ આનંદનો દિવસ. આનંદનો દિવસ. આપણા રાજકવિ એ દેશારંગન કરવા માટે ગયા. જી મહારાજ. જેઓ આવી ગયા તો સન્માન થઈ રાજકવિને સભામાં બોલા. બહુ સારું વિરાજમાન. એ ચાલો રાજકવિ ચાલો. સન્માન કરી સન્માન આવે છે. અને આદરે નહીં અનવેના નહીં નો માલો ને એતા ઘર કદી ન જાય એ ભલે ને કંચન રહે આય ઢેલી નગરના રાજ હે મહારાજ ધ્યાન ને આવતો એમ કહેવાય છે કે હોનાના ગુરુ ઉગતા હોય જેને બોરહના અને વીરના ઘોડા છૂટતા હોય આ તો ઈ દાતારોની જ વાતળી અને દાતારા એ મન ભાવો મગન અને ફરોલા હે તને આનંદે આ તને ભેળા નો હે બાપ. અને આ જગતમાં આ સુરત છે કીર્ત બલી આ બે છે ઈ તો બાપ નાથવંત છે. તનને એને મરવું પડે પણ કીર્તિ આ ત્રણની કે સુરત છે આ કીર્ત બલી અને ઓ તો વિના પંખ ઉડી જાય આ પાંખું વિના કીર્તિ ઉડે બાપ અને આ ઇતિહાસ તો એના
જગતમાં જન્મ દેતો એ જ નેતા ત્રણને જ દે છે. કીર્તિ કેવી પાયખું ના ઉડે. આ ઠેલડી નગરનો મહારાજ રાવત ઋષિ જેની કીર્તિ આજ આ ઠેલડી નગર એટલે કે આપણા મોરબી એકમાં નહીં પણ સૌરાષ્ટ્ર ગુજરાત એના મૂકી જેની દાતારીની વાતો અને જેની ભક્તિની વાત એ હવે છેલ્લા એમાં નાટકમાં આપણને બતાવવામાં આવશે. આ નાટકનો આખો હેતુ એવો જ મિત્રો કબીર સાહેબે એક સાખીમાં લખ્યું કે કામી તરે ક્રોધી તરે ને લોભી કી ગત હોય. કામી પુરુષ હોય ને એ તરી ગયા. તુલસીદાસ દેતો કોઈ કામી નહીં. ક્રોધી તરે દુર્વાસા જેટલો કોઈનો ક્રોધ નહીં અને લોભી કી ગતિ હોય. લોભીઓ માના હોય ને તો એની ગતિ થાય. કહે કબીર કમાલ કુ ઓલા ખલીલ નો સુધરે કો. ખલીલ છે ને ઈ ક્યાંય સુધરા નથી સુધરવા નહીં. તો ઇન્દ્રિયા તો આજે આય છે ના વાતું અને કીર્તિ એની ગવાય. આજે આ કચેરી આમ કેવી દેખાય કે આ જગતમાં જેના નામના હજી સંતા લઈ ગયા તમારા સાહિત્યકાર ને કવિઓ લખે કે ઓલા બીકમન ને ઘરું બીકમન નહીં કે આપની કીર્તિ સુન કે સાંભળો કવિરાજ તે જોવા તરફથી કવિરાજના પાત્રમાં દર્શકોને 50 રૂપિયા બક્ષીસ આવે છે. દેહો ઈ કવિરાજ કહુંબા વિનાનો ન હોય અને એમાં તો આપણું આ ભાઈયાથી મેં આગળ બોલ્યો. પછી અમારા યજમાન ભાઈઓ બાનું મારું અત્યારે આ રાજપૂતનો માગણ બનીને ગરાસિયાનો માગણ બનીને આવ્યો. રજવાડાનો માગણ થઈને આવ્યો. પણ મેં કીધા ખાતર હું બોલું છું. અમારા પીછળના ભાઈઓ મારા હીરાભાઈ બધા અને આઈના ગોરીસા ભાઈઓને ખબર તો છે. કારણ કે આજ જે ગુણ હર્ષો ભણે આજે મારું ત્યાં અહીંયા હાજર છે કે તેની પાસેથી મેં થોડીક વિદ્યા લીધી હોય. હર્ષુ બાપુનો પરિવાર તો આ બધા એમને નથી ને ઇતિહાસ એના છે. અને ગોરી શાહજને મેળવી ગોરી જાતો અપ્રભ શબ્દ થયો કે દિલ્હીના રાજ ઉપર જેને 3 દીનું રાજ ભોગવું હોય એ જાતા પરનો થા અને જેથી દિલરીઓ ઝાલે ને બા સાંભળો પીછળથી હીરાભાઈ ગોરીસા વધાર્યા છે. કવિરાજના પાત્રમાં દર્શકોને 100 રૂપિયા બક્ષીસ આવે છે. કીધું ને દાદા પરમાત્મા ગોરીસાનું એક ખોલ્યું નથી તો બા કરો. પણ બાપ ઈ જેથી ઘોરી મેલમતા હતો ને અને તેથી ઈ જીલરીયાએ કાનુદીનું બારવટું ખેડેલું અને મોરબીની ગાદી આ ઠેલડીની ગાદી લીધી હોય એટલા ખાતર આ કવિઓએ એના નામ અને કથાઓ ગાય. તો એવા વિકમને ઘર વિકમ નહીં અને નહીં કારણ ધરકો હોય આ તો બલિહારી યદુવંદની એ જાગરવું જામના ઈ જામ હોય. એ જામની ગાદી આવે ને જામ કહેવાય બાપ. નામ પછી બોલાય અને આપણે તો બધાય તમે ઝાલે જા. હા 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 કૃષ્ણ પરમાત્માથી માંડીને આજ તમારી એક કોન્ફરન્સ બેઠી હાલે અને કોઈને જોતું હોય તો આવજો. પડખે જ રહેવું. ખાલી દિલનું કવિ વાત કરે છે એટલું નથી કરતો. આવીને લઈ દેજો તમારી એક કોન્ફરન્સ બેઠી. હલો કવિરાજ હલો. નામો જ મરી સોજામ ભાઈ પ્રજામ કોઈ સુરા હોય કે દાતા
પછી આ પૃથ્વી ઉપર ઉભેલા બધાય પાલિયાઓ એક કેદુના જમીન દોસ્ત થઈ ગયો હોય બાપ સતી જતી સુરો દાતાર ભક્ત સંત એ ગામનો ટીમો અહીંયા બધાય હોય અને દીધેલાની વાતો છે નેફા ત્રિકલના ઇતિહાસનો હવે એ લબડેલની ક્યાંય વાતો ન હોય બાપ એ કેટલાય જનરેશન કેટલાય ગળા ખાતા જાય કોઈ ભોજીએ ઘરી નથી ખાતા રાજકોટથી તેજાભાઈ ભરવાડ વધેલા છે કઈ દર્શકભાઈ 500 રૂપિયા બક્ષિસના બેઠા ભલા દાતા ઈ દાતા જન્મે મેં કીધું ને ભરવાડના મુખા ખાવા દો બાપ અને ઈ રૂવાને જય દાતા એ કવિ બોલ્યા અને ઈ કવિ ગયા ચોકમાઈ દાતાઓએ ખૂબ કવિઓને આપ્યું એ કવિઓ બધું ખાઈ ગયા પણ કવિએ દાતા કૂદ્યા એ જાતે ભૂગે ન જાય એ કવિઓએ જે દાતા આપ્યું છે ને બાપ એ હજી જા તો કોઈ હું બોલું આ મારા શબ્દો એકેય નથી આ બધા કહી ગયા મોરબીથી આપણા વ્યાસ બાબુભાઈ બધાના છે કવિરાજના પાત્રમાં દલસુખભાઈને 100 રૂપિયા બક્ષિસના આવે છે હો ભાઈ અમારો વ્યાસ છે અને મારા કુટુંબી છે એ અમારા બાપભાઈએ કેટલું દાન દીધું ભલે પરમાત્મા એને આપ્યું હોય એ ગિરજાશંકર ઉઠે બાબુલાલ થાય ગમે તે કાર્ય કરવું હોય તો એમાં દાતારી તરીકે જેનું નામ ગાજતું હોય એ જાદવવંતી જાદવ બાપા અને એના બાપા કાંજી બાપા અને કાંજી બાપાનો દીકરો અમારો એ ત્રણ પેઢી ઉગાડવા વાળો એ જાદવ કુળમાં ભલાયો બાપ એ જાદવા કુળમાં કનૈયો તરીકે કાંજી હું એને બોલાવું એ જાદવ કુળમાં કૃષ્ણ અને કૃષ્ણ રૂપે કાંજી અને અહીંયા ગિરજા શંકર બે આવ્યા ખાલી ગિરિજા નહીં આ સાંભળી લેજે વસાડ તો બાપ તારા કેટલા કરવામાં આવે તો મેં કીધું ને ગિરજા શંકર બે ભેળા થાય એ એમ ન થાય એ પેલા થાય પડેલા બાકેના ગાયેલા ગવાય દીકરા આગળ પ્રકારના થતા એની ખાવતે સાંભળો કવિરાજ પીઠરથી મિત્ર મંડળ તરફથી કવિરાજના પાત્રમાં દલસુખભાઈને 750 રૂપિયા બક્ષિસ આવે છે મારા બાબા ઢીમલીની વાતો ન હોય એ ઢીમલીના જજમાનોનો હું આ પ્રચાર કરું છું પછી ઢીમલીમાં રહેતી એની જ્ઞાતિ દરબાર સાહેબો અને મારા બાપ સાહેબ શબ્દ કહીને લાગે હું તો ઘણી વખત બંગાળી પણ બોલું છું અને તમે સાંભળતા હોય બાપુ કે શબ્દ લાગે એ બાપ તરીકે રહેતો હોય ને એને બાપુ કહેવાય વાહ કવિરાજ વાહ આ તો કાઈ નથી આજ હું સમજુ છું સમયનું પરિવર્તન છે પણ છતાં એટલું તો ચોક્કસ કહું કે કોઈ કવિ કે કોઈ સાહિત્યકાર અથવા કોઈ સમજણો પુરુષ જે ગામમાં માટો મારે ને તે સમજી લે કે આ ગામમાં એક બાપુનું ઘર છે એક જ ઘર હોય આ ઓળખાઈ રહી હું તમને મોઢે વખાણ કરવા નથી માંગતો બોલું છું પડખે જ રહું છું તમને ખબર જ છે જાહેરમાં જે કહેતો હોય કે બાપ એને દર બાપ આ માયાનો દર જેને લાગેલો નથી આને દરબાર કહેવાય માયામાં રહીતો ભઈતો રહેતો હોય એને હું દરબાર કહેતો છું ભલો દલસુ બોલો માયાના ફળ જેના ખસી ગયા હોય માયાથી દૂર થઈ ગયો હોય એ દરબાર આ માયાના દરથી બહાર રહેતો હોય એને હું દરબાર હાલ એટલે અમારા કવિઓ લખે કઈ કવિઓ